ત્યારે જ કમોસમી વરસાદે દ્વારકા જિલ્લાના ખેડૂતોની કમર પણ તોડી નાખી। હવે ફરી ખેતી કરવા માટે મજબૂર બન્યા। કમોસમી વરસાદ બહુ વધારે થયો છે અને બાજરી, મગ, તલ, અડદ ભારે નુકસાન થયું છે। આ ચોમાસા પાકની ખેતી બીજી વાર કરવી પડશે, એમાં બહુ નુકસાન છે। આજ વરસાદ પડ્યો એટલે નવેસરથી બધી ખેતી કરવી પડે અને ખર્ચો ડબલ થઈ જાય। કમોસમી વરસાદે વાતાવરણમાં ઠંડક આપી, પરંતુ આ ઠંડક વચ્ચે દ્વારકા જિલ્લાના ખેડૂતોના હૈયે હૈયા વરાળ ઠાલવી। આકાશી આફત સામે લાચાર બનેલા ખેડૂતોના આ શબ્દો જ કહી આપે છે કે નુકસાન કેટલી હદે થયું હશે। માવઠાના કારણે દ્વારકા જિલ્લામાં ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। મગ, અડદ, તલ, શાકભાજીના પાકનો સફાયો બોલી ગયો। સ્થિતિ એવી છે કે ખેડૂતોએ કરેલી ખેતી બીજી વખત કરવાનો વારો આવ્યો છે। દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવદ અને કલ્યાણપુર તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ફરી વખત ટ્રેક્ટરની મદદથી ખેતી કરવી પડી રહી છે। બીજી વખત ખેતી કરવામાં ખેડૂતોને ડબલ ખર્ચો આવી રહ્યો છે। તો માવઠાએ ભાવનગર પંથકમાં ભારે નુકસાન પહોંચાડ્યું। કેરીનો કચ્ચર ઘાણ વળી ગયો। પપૈયાના પાકને પારાવાર નુકસાન પહોંચ્યું। ભાવનગર જિલ્લાના ખેતરોમાં આકાશી આફતે કેવી તબાહી મચાવી એના આ પુરાવા છે। કમોસમી વરસાદથી ખેડૂતોના ઉનાળુ પાકનો સોથ વળી ગયો। માવઠાએ ભાવનગર જિલ્લામાં એટલી હદે તબાહી મચાવી કે કેરીના પાકનો કચ્ચર ઘાણ વળી ગયો। જ્યારે કેરી તૈયાર થવાની અણી પર હતી ત્યારે જ કમોસમી વરસાદ ખાબક્યો અને કેરીનો પાક જમીન દોસ્ત થઈ ગયો। આ તરફ પપૈયાના પાકમાં પણ પારાવાર નુકસાન થયું। મહા મહેનતે ઊભા કરેલ પાક પર આકાશી આફત ત્રાટકતા ખેડૂતો પાયમાલ થવાના આરે આવી ગયા। છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદની માઠી અસર ખેડૂતોના પાક પર પડી રહી છે, જેથી ખેડૂતો દ્વારા પાકનું સર્વે કરી વળતરની માંગ કરવામાં આવી રહી છે। આ દરમિયાન ભાવનગર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કમોસમી વરસાદ બાદ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ કામગીરી માટે એનસી ટીમ બનાવાઈ છે। જો કે કયા પાકનું કેટલું વાવેતર અને ક્યાં કેટલું નુકસાન થયું તે સર્વે બાદ જાણવા મળશે। મહત્વનું છે કે ભાવનગર પંથકમાં વરસાદના લીધે કેરી, લીંબુ, કેળ સહિતનો પાક ખરી પડ્યો હતો। સમગ્ર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં એસડીઆરએફના નિયમ મુજબ દરેક તાલુકા વિકાસ અધિકારીને સર્વે માટેની કામગીરી સોંપવામાં આવી છે। ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં કમોસમી વરસાદથી પહોંચેલા વ્યાપક નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે। તો વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થયું। જો કે અમદાવાદના માર્કેટમાં સસ્તી કેરીના ઢગલા થયા। કમોસમી વરસાદને કારણે આ વખતે આંબાવાડીઓમાં કેરીનો કચ્ચર ઘાણ વળી ગયો। માવઠાએ કેરીના 50% પાકનો ખાત્મો બોલાવી દીધો। પરંતુ અમદાવાદની મેંગો માર્કેટમાં દ્રશ્યો જરા જુદા છે। મેંગો માર્કેટમાં એક સાથે કેરીનો જથ્થો આવતા ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। આ વખતે માવઠાને કારણે કેરીનો પાક જમીનદોસ્ત થયો, જેના કારણે એક સાથે કેરીનો જથ્થો આવવા લાગ્યો। કેરીનો સ્ટોક વધી જતા 15 દિવસ પહેલા ભાવ હતા તેના કરતાં ઓછા થયા છે। 15 દિવસ પહેલા કેસર કેરીનો 1 કિલોનો ભાવ 150 રૂપિયા હતો, જે ઘટીને 100 રૂપિયા થઈ ગયો છે। હાફૂસ કેરીનો ભાવ 200 રૂપિયા હતો, જે ઘટીને 125 રૂપિયા થઈ ગયો। મહત્વનું છે કે કેસર કેરી તાલાલા, વંથલી, જૂનાગઢ, વલસાડ અને કચ્છમાંથી આવે છે। આ વિસ્તારોને માવઠાએ બાનમાં લેતા આંબાવાડીઓમાં મોટા પાયે નુકસાન થયું હતું, જેથી કેટલાક ખેડૂતોએ આંબા પર રહેલી કેરીઓ ઉતારીને જથ્થાબંધ માલ મોકલી દીધો અને અમદાવાદની મેંગો માર્કેટ કેરીઓથી ભરાઈ ગઈ। તો સાથે